प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथ जी, प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા જ ઉપસ્થિત થયા છીએ આત્માનો આહાર પ્રાપ્ત કરવા માટે। પરમાત્માની ખૂબ મહેર વરસી રહી છે। જો આપણે એને મહેસૂસ કરી શકીએ તો પલ પલ મહેર વરસે અને એ મહેરની છાવમાં આપણને અત્યારમાં 7:15 ભાગ્યામાં રાજજી મહારાજ પોતાની પનાહમાં બેસાડી રહ્યા છે કે જાખો લેતે મહેર में तय पहले महेरे बनावे वजूद। કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમના ઉપર મહેર કરે છે અને પછી એમને આ પાત્ર, કયા પાત્ર છે? મારા ને તમારા असत जड़ અને દુઃખરૂપી સંસારના પાત્ર 5 તત્વના, કે જાકો લેતે મહેર में
તાએ મહેરે પહેલે બનાવે વજૂદ. વજૂદ એટલે આ વજૂદને મહેરને પાત્ર બનાવી દીધા. ગુણ અંગ ઇન્દ્રી મહેર કી, રૂ મહેર ફુકત માહે બુંદ. એમના ગુણ અંગ ઇન્દ્રિયો મહેરને પાત્ર બની જાય છે અને પરમાત્મા રૂ મહેર ફુકત માહે બુંદ. બુંદ એટલે એક બુંદ જ છે. આપણે આનું નામ શું છે? આપણે જે ચર્ચા ચાલુ કરી છે એનું ટાઇટલ નામ છે, શીર્ષક છે અમૃત કી એક બુંદ. બુંદ પીવડાવી રહ્યા છે. એ મહેર છે. એ મહેરને સમજવાની, અનુભવવાની, મહેસૂસ કરવાની જરૂર છે. હમકો જગાને આયે શ્રી પ્રાણનાથ, જાગો ને રૂહો અબ હુઈ પર ભાત. हमको जगाने आए श्री प्राणनाथ, जागो ने रूहो अब हुई प्रभात. પછી એ પણ કીધું, સાથજી જાગીએ, બતાઈ દેવું રે જીવન, શ્યામ શ્યામાજી સાથજી, ચિત બેઠે ચોકવતન, સાથજી જાગીએ. જાગો તમે. અને જાગી સુતા હો સો જાગ્યો, જાગા સો બેઠા હોય, બેઠા ઠાઢા હોયો, ઠાઢા પાँव भरे आगे सोए. यो कई तैयारी कीजियो आगू करनी है दौड़, सब अंग इश्क लेके निकसे ब्रह्માંડ ફોડ. એમ માનો કે ટિકિટ લઈ અને આપણે આવ્યા જ છીએ, રિટર્ન ટિકિટ, પણ તારીખની ખબર નથી. તારીખની ખબર નથી ને એટલે જલસા કરીએ છીએ. પણ અહીંયા આપણે કોઈ ધામમાં જવા માટે ટિકિટ બુક કરાવી હોય અને એક જ દિવસની વાર હોય, તૈયારી તો આપણે 2 મહિના પહેલા ટિકિટ લીધી હોય ને ત્યારથી કરતા હોય, થોડી ઘણી તૈયારી કરતા હોય, પણ જ્યારે 1 કે 2 દિવસની વાર હોય ત્યારે કેટલી તૈયારી હોય, કેટલી તૈયારી. આ ભરો, આ બેગમાં ભરો, આ બેગમાં ભરો, ત્યાંની જરૂરત પડશે, ત્યાંની જરૂરત પડશે, કદાચ ક્યાંય નહીં, ત્યાં ન મળે તો પ્રશ્ન થાય કે અંદર. એમ આ તૈયારી પણ કરવાની. યો તૈયારી કીજ્યો આગુ કરની હે દો. આ સંસારમાં ને સંસારમાં જવા માટે કદાચ 7 સમુદ્ર પાર તમે યુએસએ જાઓ તો એની તૈયારી પણ અગાઉ હોય, 3 મહિનાની તનતોડ સંસારમાં જવા માટે. અને આગુ કરની હે દોડ એટલે નિકસ્યો બ્રહ્માંડ ફોડ એટલે અનંત યાત્રાએ જવાનું છે. અને જ્યાં ગયા પછી મારા કર્મ અનુસાર મારે ક્યારેય રિટર્ન થવાનું નથી. અહીંયા તો ગયા હશું તો વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ કે 2 મહિના પછી રિટર્ન થશું આ ઘરે. પણ મેં એવું લક્ષ્ય સાધી લીધું છે કે હવે એક વખત અહીંથી જાઓ પછી મારે સંસારમાં રિટર્ન થવું નથી. તો કેટલી વસ્તુ સાથે જોઈ, કેવી તૈયારી જોઈ સુંદર સાથજી. એ તૈયારી કીજીઓ આગુ કરની હે દોડ. આગળ જવું છે, સંસારના ચક્રમાં નથી રહેવાનું, કેટલું આગળ જવાનું છે. આગુ કરની હે દોડ, સબ અંગ ઇશ્ક લઈ કે નિકસ્યો બ્રહ્માંડ ફોડ. આગળની તૈયારી, ધામની તૈયારી કરવા માટે આપણા હૃદયની અંદર ઇશ્ક જોશે, પ્રેમ જોશે. પ્રેમ વગરનો માનવી અધૂરો છે. અને પ્રેમ કયો? સંસારનો વિકારયુક્ત પ્રેમ નહીં વાલા. કયો પ્રેમ? શાશ્વત પ્રેમ, જે પ્રેમની અંદર કોઈ મિલાવટ નહીં, કોઈ દિખાવટ નહીં, કોઈ રૂકાવટ નહીં. એ પ્રેમ કે જેવી હું બહાર છું એવી જ અંદર, જેવી અંદર છું એવી બહાર. એ શાશ્વત પ્રેમ જે પરમાત્મા મને ને તમને કરે છે,
એ પ્રેમની જરૂર છે કે સબ અંગ ઈશ્ક લે કે નિકસ્યો બ્રહ્માંડ ફોડ. એક એક અંગની અંદર પ્રેમ ભરી અને આ બ્રહ્માંડને ભેદીને આત્માને જવાનું છે. એની તૈયારી કેટલી? હવે ટિકિટ આવી ગઈ છે તો હજી વેઇટિંગ છે. ચાલો 2 મહિના, હજુ 2 મહિના છે, હજુ 2 મહિના છે. પણ ખબર જ પડી ગઈ કે ડોક્ટરે મને કીધું કે તમારી પાસે 2 દિવસ છે. તો ઉતાવળમાં કઈ તૈયારી થાય? કાંઈ ન થાય. ઉતાવળમાં કાંઈ તૈયારી ન થાય. એટલે અનંત યાત્રાએ જવાનું છે. હું અને તમે પરમધામથી રિટર્ન ટિકિટ લઈને જ રાજ્યે મોકલ્યા છે. શું કીધું શ્યામાજીએ શ્યામાજીને શું કીધું રાજ્યે? કે તમે આ 12,000 ને લઈને જાઓ છો. કે વાલાજીએ તેણી ઘડી તત્કાલ સુંદર બાઈ મોકલ્યા રે લોલ. સખી તમે લઈ ચાલો આવેશ મમુકો એકલા રે લોલ. શ્યામાજીને રાજ્ય મહારાજ આદેશ કરે છે, એ સુંદરબાઈ તમે જાઓ, શ્યામાજી જાઓ અને 12,000 બ્રહ્મપ્રિયાઓને સાથે જ લઈ અને આવજો. આ ટિકિટ હું તમને આપું છું રિટર્ન, પણ હું તારીખ તમને આપતો નથી. તમે જાઓ છો પરમધામથી તો પરત પણ તમે પરમધામ જ ફરજો. એમાં મારીને તમારી ટિકિટ કન્ફર્મ છે. એટલે તૈયારી આપણે કરતું રહેવાની, રોજ તૈયારી કરવાની. રોજ એક તો એ આપણે નિયમ બાંધી લેવાનો કે મારે એ રાજ્ય પ્રાર્થના કરવાની સવારે સેવા પૂજા કરીએ ત્યારે. કારણ કે આ માયા એટલી જોરાવર છે ને, એની સામે હું અને તમે હારી જઈએ છીએ. પણ પ્રાર્થનાનું બળ એટલું વિશેષ છે. રચીને અંતઃકરણથી પ્રાર્થના કરવાની કે હે ધની, પૂરા દિવસમાં મારી વાણી થકી કોઈનું દિલ ન દુભાય, મારા શબ્દ થકી કોઈના મનને ઠેસ ન પહોંચે, કોઈની લાગણીને ઠેસ ન પહોંચે, મારા વર્તનથી કોઈ દુભાય નહીં, એનું તમે ખ્યાલ રાખજો. હું તો માયાની અંદર છું. તમે મને મોકલી છે, તમે કીધું તું કે આ કરશો તો હું કરું છું, પણ તમે મને સાવચેત કરજો. જ્યાં જ્યાં હું ખોટું કરું ત્યાં તમે આગળ આવીને ઊભા રહી જજો અને મને તમે સાવચેત કરજો. હું તો ભૂલી જ ગઈ છું. મને ખબર છે કે મારાથી આ નહીં થાય, આટલા બધા નિયમ નહીં રખાય, પણ છતાં તમે તો છો ને મારા હૃદયમાં, મારા ધામ હૃદયમાં. તો મને ડગલે ને પગલે સાવચેત કરજો. બસ કે ક્યાંય મારા મનથી હું ખોટું કરતી હોય તો રાજ્ય તુરંત જ તમે મને જાગૃત કરી અને કહેજો કે તું કોણ છે, તું બ્રહ્મ સૃષ્ટિ છે, તારાથી આ થાય નહીં. આટલું ધ્યાન રાખજો. ગીતામાં કીધું કૃષ્ણએ કે અર્જુન, એક એક જીવનું વહન કરું છું. એની સત્તાની, એની સંપત્તિની, એની રૂપનું, એનું જ્ઞાનનું, જીવનું એક એક જીવનું આવી રીતે જતન કરું છું. અનન્યાસો ચિંતયન્તે મામ યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. હજુ અવાજ બરાબર નીકળતો નથી, ક્લિયર નથી થયો હે ને, થોડુંક તકલીફ પડે છે. એક જીવનું રક્ષણ કરું છું, જતન કરું છું. અને એમ આપણા ધણી, જો ગીતામાં કૃષ્ણએ કીધું તો આપણા ધણી શું કીધું? કાલે શું કીધું? કે કહે નૂર જમાલ કુરાન में छोड़ के ए अंधेर एक साध करो तुम मुझको तो मैं जीजी करूं 10 बेर. તમે એક વખત મને સાધ કરશો અંતઃકરણથી તો હું તમારી પાછળ પાછળ ફરીશ, જીજી કરતી કરતી કરતો પાછળ ફરીશ. એટલું હું તમારું રક્ષણ સંસારમાં કરવાનો છું. તો આપણે દરરોજ આ જગ્યાએ, આ ઘરે જવા માટે દરરોજ થોડી થોડી તૈયારી કરવાની, અભ્યાસ કરવાનો. અભ્યાસ એટલે શું? અભ્યાસ એટલે રિયાઝ એટલે પ્રેક્ટિસ કરવાની.
કે આજે મારું મન માનતું નથી કે આ હું દરરોજ જન્મ જન્માંતરનો કચરો ભરીને આ મનુષ્ય તન મને પ્રાપ્ત થયું છે. કચરો તો અંદર બધાની અંદર છે જ, પણ એ કચરાને કાઢવો કેમ? એટલે એના માટે આપણે રિહાસ પ્રેક્ટિસ કરવી પડે કે આજે મનને મનાવી લીધું કે ચાંડાલ મન, તું આ મારીને તારી વાત કરે છે તે તું મૂકી દે. મારા અને ધણીના મિલનમાં આ વિક્ષેપ બાધારૂપ થાય છે. તું માની જા મન. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ચાલશે, મન દોડશે જ, કારણ કે જે મારી આદત બુરી પડી ગઈ છે એ આદત કેને કરીને છૂટે નહીં. એ આદત સામે કાંઈક દવા જોઈ. અત્યારે તમે જુઓ, કોઈને શરાબનો છે, કોઈને તમાકુ માવા ગુટખાનું વ્યસન હોય તો એ એમનેમ નથી છૂટતું. એની પાછળ હવે એવી દવા છે કે એવી દવા પીવે, કોર્સ પૂરો કરે ને એટલે વ્યસન છૂટી જાય. એમાં મનને અને બુદ્ધિને, અહંકારને, એક એક ઇન્દ્રિયને મારીને તારી કરવાની આદત પડી ગઈ છે. આના મોઢે આની વાત કરું, આના મોઢે આની વાત કરું, ત્યાં સુધી રહેવાય નહીં. આદત પડી ગઈ છે, પણ એને દવા કોર્સ કરવો પડે. શેનો? આ વાણીનો, તારતમનો. અને એમાં બેસી અને આપણે મનના વિકારોને ધોઈ શકીએ છીએ. આપણા પેટની અંદર એમાં ખાસ કરી ને તો આપણે આપણા બહેનોના પેટમાં વાત ટકતી નથી. શું કામ? તમને ખબર છે શું કામ નથી ટકતી? જોજો, કોઈ ભાઈઓ છે ને એ જલ્દી કોઈ એવી ખાસ વાત હશે ને તો બહેનોને નહીં કહે, એમ કે બાયોને ન કહેવાય. શું કામ? એની પાછળ એક વાત છે કે જ્યારે માતા કુંતી ના 5 પાંડવ, એક પુત્ર તો હતા પણ એક એનો સૂર્યપુત્ર, જ્યારે માતા કુંતા કુંવારા હતા ને ત્યારે ભગવાન સૂર્યના આશીર્વાદથી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. એમનું નામ હતું કર્ણ. અને કુંવારા જન્મ્યો હતો એટલે માતા કુંતાએ એમને નદીમાં વહેવડાવી દીધો, એક પેટીમાં મૂકીને, કારણ કે આગળ ભવિષ્યનું પણ જોવાનું. એ રાજકુમારી હતી એટલે એમને વહેવડાવી દીધો. અને આગળ જતા એમને એક માતા પિતા જે રાધે નામના, રાધા અને એમના પિતાશ્રીનું નામ તો ભૂલી ગઈ છું, તેમને તે મળ્યો, તેમનું તેને લાલન પાલન કર્યું, પરવરિશ કરી. પણ માતા કુંતા ચૂપ રહ્યા અને અપમાન સહન કરતા રહ્યા. પાંડવોની સાથે શિક્ષા દીક્ષા લીધી અને એમાંય મોટો થતા, આગળ વધતા દુર્યોધનનો મિત્ર બન્યો. એટલે અવારનવાર હસ્તિનાપુર આવવાનું થતું હતું. કુંતાને ખબર છે કે મારો દીકરો છે, છતાં ચૂપ. સમાજના ડરથી છતાં માતા કુંતા ચૂપ. પોતાની ચૂપી વારંવાર અપમાન કરે છે. પાંડવો કર્ણ, પોતાના જ ભાઈઓ, એને પાંડવોને ખબર નથી કે આ મારો ભાઈ છે. પોતાના જ ભાઈઓ વારંવાર અપમાન કરી અને સુતપુત્ર કહીને બોલાવે છે ને ત્યારે માતા કુંતાના હૃદયમાં ઘાવ વાગે છે, પણ તે કહી શકતી નથી. અને બન્યું એવું કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું અને બંને ભાઈ સામે સામે આવી ગયા. યુદ્ધના સમયે માતા કુંતી કર્ણ પાસે વરદાન માગવા જાય છે કે તું મને વચન આપ કે તારા 5 ભાઈમાંથી એક પણ ભાઈનો તું વધ નહીં કરે. ત્યારે કર્ણએ કીધું કે કેમ? એટલે એને કીધું કે તું મારો દીકરો છે. ત્યારે કર્ણ માનતો નથી કે ના, હું તો રાધેય છું. ત્યારે માતા કુંતા કહે છે, બેટા તું કૌંતેય છે. પૂરો પરિચય આપે છે. ત્યારે કર્ણ કહે છે કે માતા, બહુ મોડું થઈ ગયું પરિચય આપવામાં, મારી ઓળખાણ કરાવવામાં. હવે તો દુર્યોધનનો મિત્ર છું. હું અંદરથી એવું કામ નહીં કરું કે આ બાજુ મિત્રતા ને આ બાજુ દુર્યોધન, હું બંને પક્ષમાં નહીં લડી શકું. હું પાંડવોના વિરોધ જ લડીશ. પણ એક વચન આપું છું કે તારા 5 પુત્ર તો સાબિત રહેશે જ. જો અર્જુનનો વધ થશે તો હું જીવિત રહીશ અને મારો વધ થશે તો અર્જુન જીવિત રહેશે. એમ થતા જ્યારે યુદ્ધ પૂરું થયું, યુદ્ધ શરૂ થયું, ત્યારે સામે આવ્યા અર્જુન અને કર્ણ.
અને જ્યારે અર્જુને કર્ણને માર્યો ત્યારે માતા કુંતા કર્ણનું માથું ખોળામાં લઈ અને ખૂબ રડે છે. પાંચો પાંડવોને એમ થાય છે કે માતા, આ અમારા દુશ્મનનું માથું તારા ખોળામાં લઈ અને તું શું કામ રડે છે? આ અમારો દુશ્મન છે, સુત પુત્ર છે. ત્યારે માતા कुंताए कीधु के दुश्मन नहीं, ये आपका सबसे बड़ा भाई है, आपका भाई है कौनतेय है। ત્યારે યુધિષ્ઠિરના મનમાં એમ થયું કે કૌંतेय? कुंतीए कीधु हाँ कौनतेय, ये आपका सबसे बड़ा भाई है, आपका अनुज है। ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરને ખૂબ દુઃખ થયું અને શ્રાપ આપ્યો સમગ્ર નારી જાતિને कि आज से मैं समग्र नारी जाति को श्राप देता हूं कि इतनी बड़ी बात वो कभी नहीं छुपाएगी, एक बात रहस्यमय बात इसके पेट में छिप कर नहीं रहेगी। क्यांथी बात निकली कि अपना पेट में बात रहे नहीं, ए आ बात आओ वाणीनी अंदर આપણે કાલે હતા। ઇન્દ્રાવતી સખી કહે છે લહેરી ઉઠે, એ જ અહંકારની વાત આપણે કરતા હતા। ઇન્દ્રાવતી આપણને સમજાવી રહી છે કે સાકી પીલાવે શરાબ, જ્યારે શરાબ પી અને જ્યારે મસ્તી ચડે અને મસ્તીમાં ઇન્દ્રાવતી રાજ્ય આપણને સમજાવી રહ્યા છે કે લહેરી ઉઠે અંધર કી પહાડ જૈસી બેર બેર, લહેરી અંદરથી કેવી લહેરી ઉઠે? અહંકાર રૂપી પર્વત જેટલો મોટો અહંકાર કે જાણે એક વાત તમને આવડી ગઈ હોય, સમાજમાં તમારું નામ બોલાવા લાગે ને ત્યારે તમારા ભોંયે પગ અડતા ન હોય, એને કહેવાય અહંકાર। પણ ઉપર તલે લગ ભમરિયા જીવ પડે માહે ફેર ફેર, કે આમાંથી ઉપરથી નીચે સુધી સત્વરજ અને તમ રૂપી ડરામણું વમણ છે। સતોગુણ, રજોગુણ, તમોગુણ, બિહામણું વમણ ચારો બાજુ એવું પ્રતીત થઈ રહ્યું છે, એવો પવન વાઈ રહ્યો છે કેની અંદર અહંકાર નથી। ત્રિગુણ સમેત વિસ્તાર ત્રિગુણપણાની અંદર આવી ગયા, એટલો અહંકાર છે। એટલે જેમાં વારંવાર જીવ બૂમો પાડતો રહે છે, પરમાત્માને પોકારતો રહે છે। એટલે જ કીધું સુંદર સાજી કે અહંકાર એટલો જ કરવો કે મને મારું ભાન રહે, હું પણ ભૂલાઈ જાઉં, એટલો અહંકાર કરવાનો નહીં। તમે તમારી અગાસી ઉપર ચડો ને એટલે તમે તમારું ઘર જોઈ શકતા નથી, એટલું ધ્યાન રાખજો। હું મારી અગાસી ઉપર ચડું, મારા ટેરેસ પર ચડું તો મને મારું ઘર દેખાતું નથી, બીજાનું દેખાય છે। એમ હું જ્યારે અહંકારની હવામાં ચડીશ ત્યારે હું મારી જાતને ભૂલી જઈશ, મારા અવગુણને હું ભૂલી જવાની અને બીજાના અવગુણને હું જોવાની। પણ એટલું ધ્યાન રાખવાનું કે હું એક આંગળી આમ કરીશ તમારી સામે તો 3 મારી બાજુ છે, એ મારે ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે કે તમારી અંદર તો કદાચ એક દોષ છે, પણ એની પહેલા મારી અંદર 3 દોષ છે, એ મારે હટાવવા જોઈએ, એ મારે અલગ મારાથી કરવા જોઈએ, ત્યારે આ શક્ય છે। નિપટ અંધેરી લાયકી સિરના સૂજે હાથ પાએ, टापू पहाड़ों बीच में सब बंधे गोते खाए। આ ભવસાગર એવો અંધકારમય છે, કેવો અંધકારમય છે? શિરના સૂજે હાથ પાએ, કે એમાં પડેલા જીવને પોતાનું માથું, હાથ કે પગ પણ કાંઈ દેખાતા નથી। શું વાત થઈ? અગાસી ઉપર, મારી અગાસી ઉપર ચડી હોય તો મને મારું ઘર દેખાતું નથી, બીજાના ઘર દેખાય છે। એમ હું અહંકારમાં મદમસ્ત થઈ તો મારી જાતને ભૂલી જાઉં છું, મારા ગુણ, અંગ, ઇન્દ્રિયો, હાથ, પગ પણ મને દેખાતા નથી। ટાપુ પહાડો બીચ મેં સબ બંધે ગોતે ખાએ, કહી ટાપુ પર્વતોની જેમ મોટા અહંકાર, કેવડો અહંકાર હોય ને કાંઈ, રૂપનો અહંકાર હોય, જ્ઞાનનું અહંકાર હોય, સત્તાનું અહંકાર હોય,
પૈસા મદમસ્ત અહંકાર હોય, પ્રતિષ્ઠાનું પણ અહંકાર હોય કે હવે તો હું પૂજાવા લાગ્યો સમાજની અંદર, મારું નામ છે સમાજમાં, પ્રતિષ્ઠાનું તો પણ અહંકાર હોય. એટલે ઇન્દ્રાવતી કહે, ટાપુ પહાલો બીચ મેં સબ બંધે ગોતે ખાએ. અલગ અલગ મતાંતર ચાલી રહ્યા છે, એમાં બંધાયેલા જીવ બધા ગોથા ખાઈ રહ્યા છે, ગળથુલા ખાઈ રહ્યા છે, ઊભા થાય છે ને પડે છે, ઊભા થાય છે ને પડે છે. પણ આમાં જે વ્યસન છે, શું કીધું કે વ્યસન આજના સામાજિક અને સંસારમાં વ્યસન થઈ ગયા, એ વ્યસનને છોડાવવા માટે પણ દવા છે. અને જેને આ વ્યસન થઈ ગયું એને પણ છોડાવવાની દવા આ તારતમ વાણી છે સુંદર સાજી. તો કરત કરત અભ્યાસ કો જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે સિલ પર પડત નિશાન. દરરોજ અભ્યાસ કરવાનો, થોડો થોડો. આજે મેં મનને મનાવી લીધું, આજે મેં આ ઇન્દ્રિયને મનાવી લીધી, આજે મારે ત્યાં નથી જવું. આખો દિવસ મન ઉપર ધ્યાન રાખ્યું કે મન કઈ કઈ જગ્યાએ જાય છે હું જોઈ લઉં. કોઈની વાત કરવામાં, કોઈની બુરાઈ કરવામાં કઈ કઈ જગ્યાએ જાય છે, ખરાબ જગ્યાએ તો જતું નથી ને, એની ચકાસણી મને એકને જ ખબર હોય સુંદર સાજી. એટલે મારે જ કરવી પડે, દુનિયાવાળાને પણ ખબર પડે કે આની અંદર તો જો કેટલો અહંકાર છે, તમને પ્રણામ કરતા પણ બંધ થઈ જશે. અહંકાર ઓળખાઈ જાય, તમારી બોલી ચાલી, તમારી દ્રષ્ટિમાં, તમારી ચાલ ચલગતની અંદર દુનિયા આંધળી નથી, એ ઓળખી જાય કે આની અંદર શું ભરેલું છે, આની અંદર સેવા ને સમર્પણ છે કે આની અંદર અહંકાર ભરેલો છે. એમાં પર્વત જેવો ઊંચો એને પછી કોઈ નમાવી શકે નહીં, એટલે એટલી ઊંચાઈ પર પણ જવાનું નહીં. મગર મચ્છ માહે બુજરક વજૂદ કો બડે વિકરાલ, ખેલે નિગલે જીવ કો એક દૂજે કા કાલ. જેવી રીતે સાગરોમાં મોટા મોટા મગરમચ્છ હોય ને, હમણાં હજી કાલે જ મેં સાંભળ્યું 12 ફૂટનો મગર વડોદરામાં કોઈ એવી નદીમાં એક છોકરાને ચબાવે છે, સામે મા બાપ જોવે છે, લઈ ગયો. અને આપણે પણ ખબર હોય છતાં પણ એમાં આપણને એનો શોખ છે, આપણે ત્યાં જાય છીએ નાવા, પણ આપણે જોતા નથી કે મોટા મોટા સાગરોની અંદર આવા અનંત વિકરાળ જીવ રહે છે. મગર પણ છે ને છોટી મછલી પણ છે, અનેક જળચર જીવ છે. પેલા તો બધા સાથે ખેલતા હોય, મસ્તી કરતા હોય પાણીમાં, અને પછી જે નાના નાના જીવ છે ને, એ મોટા મગરમચ્છ નાના નાના જીવને એનો ખોરાક બનાવે છે. એ નાના જીવને ખબર જ નથી કે આ મને ખાઈ જવાના છે, એ ચોપાય છે. મગરમચ્છ માહે બુજરક વજૂદ બડે વિકરાલ, ખેલે નિકલે જીવ કો એક દૂજે કા કાલ. અંતમાં એક બીજાનો કાળ બની અને રહી જાય છે સુંદર સાજી. લા મકાન કા સાગર લગ તલે તેહ તરસા, ऐसे अंधेर अथाह बीच बैठ के मोहे काढ़ी होए मरजिया. સદગુરુ મહારાજ ઇન્દ્રાવતી સખી સદગુરુ મહારાજની કૃપા પાત્ર છે, અને સદગુરુ મહારાજનો એહસાન માને છે, ઉપકાર છે સદગુરુનો મારી ઉપર. કેવી રીતે કે પાતાળથી વૈકુંઠ સુધી, નિરાકાર સુધી હંમેશા વિશાળ ભવસાગર છર જગતનું છે. લા મકાન કા સાગર, પાતાળથી લઈ અને 14 લોક બ્રહ્માંડ સુધી છર જગતની અંદર આવે છે. આવા ऐसे अंधेर अथा बीच बैठ के, આવા અજ્ઞાન અથા અજ્ઞાનમય સાગરમાંથી સદગુરુ તારણહાર બની અને મરજીવા બની અને મને બહાર કાઢ્યો. કોણ બહાર કાઢે? અમારા સદગુરુ. પરમ દિવસે શિબિર પૂરી થઈ, જોઈ શું હોય સદગુરુનું લક્ષ્ય? શું હોય? ખાવું પીવું મોજ કરવીને ગાદી ઉપર બેસવું? ના, એ ગાદી મસનંદની છે, પણ એ ગાદી ઉપર બેસવાથી સમાજ પરિવારનું દુઃખ મારું દુઃખ માની લેવાની પરંપરા હોય છે. સુંદર સાહેબ જુઓ છો ને કે મારા શ્રીએ એક જ પ્રશ્ન કર્યો. એ પ્રશ્નમાંથી, અને પ્રશ્ન પણ એને સહી સમજવામાં ફેર છે, એટલો જ એને પ્રશ્ન કર્યો હતો.
કે રાજજી મહારાજે શ્રીજી નામ કોનું રાખ્યું? શ્રીજી નામ કોનું છે એટલો જ પ્રશ્ન છે. શ્રીજી નામ કોનું છે? 7 અક્ષરનો પ્રશ્ન છે, પણ એ પ્રશ્નની અંદર કેટલો વિવાદ થઈ ગયો. પ્રશ્ન છે વ્રજનું નામ, ખાલી એટલું જ કીધું, બતાવી પણ દીધું, ઓપ્શન પણ આપ્યા કે વ્રજનું છે, રાસનું છે, બરારબનું છે, પરમધામનું છે કે જાગણી બ્રહ્માંડમાં 6 દિવસની લીલા છે, એમાં કયા દિવસનું નામ શ્રીજી સાહેબજી છે અને અનાદિ છે કે નથી, તે મને સામે આવીને મારી સામે ચર્ચા કરો. કેટલો વિવાદ થઈ ગયો ગાદી ઉપર બેસવાથી. અને ગુરુ, આજે ગુરુજીએ શિબિર કરી, એનું લક્ષ્ય શું હશે કે આવા અનંત તારલાઓ થઈ અને પ્રાણનાથજીની વાણીનો પ્રચાર પ્રસાર કરે, ચમકતા સિતારાઓ થઈ અને હમારા ધણી કે જાગું જગાવું જુગત સો, છોડો નિદ વિકાર પહેચાન કરાવું પીયુસો, સુફલ કરું અવતાર. યુક્તિપૂર્વક જગાડો. શિબિરોના માધ્યમથી એક બાળક બાળિકાઓને ભેગા કરી પોતાની ઓળખાણ થાય. ધામમાં એ 5 દિવસ રહેશે તો પરસ્પર એની અંદર પ્રેમના બંધન બંધાશે, એકાબીજાને ઓળખશે, પરમ ધામથી ઓળખાણ થશે અને એ ઓળખાણ કાયમ ટકી રહેશે. અને એના માધ્યમથી બીજારોપણ કર્યું સદગુરુ મહારાજે. એક સામાન્ય પરિચય આપી પહેલા વર્ષે કે જે માં હોય ને, માને ખબર હોય કે મારું બાળક 5 વર્ષ સુધી તો મારા બાળકને ગમે એવું બીમાર થાય એને ડ્રોપ્સ જ અપાય, એને ટેબ્લેટ અપાય નહીં. સામાન્ય જ્ઞાન આપ્યું. બીજા વર્ષે ટેબ્લેટ આપશે, ત્રીજા વર્ષે ઇન્જેક્શન આપશે તો એ બાળક પરફેક્ટ થઈ જશે. જે કીધું ને કે દરરોજ થોડો થોડો અભ્યાસ કરવાનો, કરત કરત અભ્યાસ કો, એ સદગુરુનું લક્ષ્ય હોય છે. એ ગુરુજીનું લક્ષ્ય હતું કે આ બાળકો આ ધામની અંદર રહેશે, ધામના વાઇબ્રેશન એની અંદર જશે. શ્રીજી અને બાઈજુરાજ મહારાણીની સમક્ષ 5 દિવસ સવાર અને સાંજે સેવા પૂજાની અંદર બેસે તો સેવા પૂજા કેમ કરવી એને ખબર પડશે. ઘરે તો કરીએ જ છીએ, ઘરે તો હું ને તમે કરાવીએ જ છીએ, પણ ધામમાં અને ઘરમાં ખૂબ અંતર છે સુંદર સાચી, ખૂબ અંતર છે. એ ગુરુજીનું લક્ષ્ય હોય એટલે કીધું કે મોહે કાઢી હોય મરજિયા. મારા સદગુરુએ ઇન્દ્રાવતી કહે છે કે મારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મરજીવા બની અને એવા મોહ સાગરમાંથી મને બહાર કાઢી. કે સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી સાથની અરજી રે શ્રી ધામ ધણી સાંભળજો. ગુરુજી ગુરુજી કે આડા રે સરોવર ને હંસલાની રગણા. ગુરુજી ગુરુજી કે બેડી મારી કેમ કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર, આજ મારી સાથની અરજી રે શ્રી ધામ ધણી સાંભળજો. ગુરુજી ગુરુજી કે 11 વર્ષના બાળકો હતા, 10 વર્ષના પણ 2-4 હતા. હવે એ કૂણો છોડ જે બાજુ વાળો એ બાજુ વળે. અત્યારથી તેની અંદર બીજ વાવી દો તો પૌધો બનતા વાર લાગતી નથી. પણ જો તમે એ બીજ કદાચ સડી જાય અને પછી તમે જમીનમાં દબાવો તો બીજમાંથી અંકુર ફૂટતો નથી. એમ પુખ્ત વયનું બાળક થઈ જાય પછી તમે વિચાર એમાં આ વિચાર ધર્મના વિચારો રેડો, બીજા રોપણ કરો તો તેની અંદરથી કચરો નીકળતો જ નથી. કુસંગત થઈ જાય પછી તે એક્સેપ્ટ કરી શકતો નથી. કોરી પાટી હોય ત્યારે જેવું ચિત્ર કરવું હોય ને
એવું થાય. એટલે મારા સદગુરુ મહારાજ શિબિર મહારાજશ્રીએ ખૂબ શિબિરો કરી છે. અમે પોતે 9 શિબિરો કરી છે, ખૂબ શિબિર હર વર્ષે. પણ કોરોના થઈ ગયો ને પછી 5 વર્ષ આયોજન, કારણ કે પેશન્ટ છે. કોરોના પછી શિબિરનું આયોજન બંધ હતું અને હવે પાછું ફરી ચાલુ થયું છે. સુદર્શનજી તો ઇન્દ્રાવતીએ કીધું કે સદગુરુ મરજીવા બની અને મને તારી લીધી, મોહસાગરમાંથી મને ખેંચી લીધી. એમ આપણા સદગુરુ, આપણા ગુરુજી પણ એક એકનો હાથ ખેંચી અને આ મોહસાગરમાંથી બહાર કાઢે છે. એ છે ગુરુજીનું. એ માત્ર ગાદી ઉપર નથી બેસતા, પૂરા સમાજની જિમ્મેદારી તેમની હોય છે. કારણ કે ત્યાં પણ ધામ માહે ધણી, અમે ઊંચું કેમ જોશું, પહોંચશે પવાડા પર આત્મ બોચાલ. રાજજી મહારાજ તેમના હૃદયમાં બિરાજમાન થઈ અને આ સત્કાર્ય કરાવી રહ્યા છે. તો તેવા સદગુરુના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અને આજની વાણી ચર્ચાને આપણે વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.